હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાના છે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્યના પ્રકારો. તો એમાં આપણે 4 પ્રકારના વાક્યો શીખવાના છે. પહેલું સેન્ટેન્સ છે અસર્ટિવ એટલે કે હકારાત્મક વાક્ય. સેકન્ડ નેગેટિવ એટલે નકારાત્મક વાક્ય. થર્ડ ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાવાચક વાક્ય. ફોર્થ એક્સક્લેમેટરી વાક્ય એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઉદ્ગારવાચક વાક્ય. હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ સેન્ટેન્સના. પહેલું છે અસર્ટિવ સેન્ટેન્સીસ મીન્સ હકારાત્મક વાક્ય. હકારાત્મક વાક્ય એટલે એમાં એક્ઝામ્પલ આપ્યું છે આઈ સ્પીક ગુજરાતી, હું ગુજરાતી બોલું છું. ઓકે, જો એનું આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો એનું થશે આઈ ડુ નોટ સ્પીક ગુજરાતી એટલે હું ગુજરાતી બોલતો નથી. આ એનું નેગેટિવ સેન્ટેન્સ થશે. થર્ડ છે ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાવાચક. કોઈને આપણે આજ્ઞા આપીએ તો કેવી રીતે બોલવું જોઈએ એ પ્રમાણે છે. તો એના માટે સેન્ટેન્સ છે સ્પીક ઇન ગુજરાતી, ગુજરાતીમાં બોલો. ફોર્થ એક્સક્લેમેટરી સેન્ટેન્સ મીન્સ ઉદ્ગારવાચક વાક્ય. જ્યારે કોઈ સડન કે પછી હેપીનેસ વાળી ફિલિંગ્સ હોય ત્યારે આપણે ઉદ્ગારવાચક વાક્યનો યુઝ કરતા હોય છે. તો એના માટે સેન્ટેન્સ આપ્યું છે વાવ યુ સ્પીક ગુડ ગુજરાતી મીન્સ તમે ખૂબ સરસ ગુજરાતી બોલો છો. થેન્ક યુ.